બધા લીડરો સાંભળજો, કંપનીના સંચાલકો સાંભળજો, ઇન્ડસ્ટ્રીના માલિકો સાંભળજો. કલામ સાહેબના હાથ નીચે 70 વિજ્ઞાની કામ કરતા હતા. એમાં એક વિજ્ઞાનીએ કલામ સાહેબને કીધું, સર મારા સિટીમાં એક એક્ઝિબિશન આવ્યું છે અને મારા બાળકને પ્રદર્શન જોવાની કેટલાય દિવસથી ઈચ્છા છે. મેં આજે નક્કી કર્યું છે કે બાળકોને પ્રદર્શન બતાવવું છે, તો સાંજે 5:30 મને રજા મળી શકે? કલામ કે ઓબ્વિયસલી યુ કેન ગો. પછી એ વિજ્ઞાની હતા એટલે કામમાં ઓતપ્રોત થઈ ગયા. 5:30 તો ક્યારના વીતી ગયા, 8:30 થયા અને અચાનક ઘડિયાળ પર નજર ગઈ એટલે બેબાકલા થઈ ગયા. કલામ સાહેબને પૂછ્યા વગર તો જવાય, એટલે કલામને શોધ્યા, કલામ મળ્યા નહીં. એટલે બીજા નીચેના કોઈકની રજા લઈને ઘરે પહોંચ્યા. પત્નીએ ચા કોફી સર્વ કરી. પછી એને પૂછ્યું કે બાળકો ક્યાં? એ કે બાળકોને પ્રદર્શન જોવું તો કલામ સાહેબ 5:30 લઈને પ્રદર્શન જોવા ગયા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પહેલા તો બધાએ વાંચેલું એ યાદ રહે અને પરીક્ષામાં રજૂ કરી શકે. બીજું કે આ કરવાથી તમારી સંસ્થાનું, માતા પિતાનું, બધાનું ગૌરવ વધશે અને તમે પોતે આગળ ને આગળ વધ્યા જશો. 10મા 12મા અને કોલેજમાં એ રીતે આગળ ને આગળ ખૂબ પ્રગતિ કરો એ પ્રાર્થના. અને કારકિર્દી ઉજ્જવલ થાય અને બધાનું ગૌરવ વધે એ પ્રાર્થના કરી છે. મહેનત સારી કરી હોય, યાદશક્તિ પણ સારી હોય, પરફોર્મન્સ પણ અત્યાર સુધી સારું આપ્યું હોય, છતાં પરીક્ષાનો સમય આવે તો એક્ઝામ ફિયર એ ઘણા બધા વિદ્યાર્થીઓમાં હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એ બધા માટે એક સુંદર ઉત્તર આપતા કે સફળતા જો પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થની સાથે તમે ભગવાનને પ્રાર્થના પણ કરો. આપણે ત્યાં કામ કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ અને આપણું ઘર ચાલે છે, એ સારી વાત છે. પણ આપણે એ કંપનીને, એ ઇન્સ્ટિટ્યૂટને, એ ઓર્ગેનાઇઝેશનને જ્યાં કામ કરતા હોય એને બિયોન્ડ માય સેલરી હાઉ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફોર ધ ગ્રોથ ઓફ ધેટ ઓર્ગેનાઇઝેશન, એ એટીટ્યુડ રાખવાનો. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં હોય ને કોઈ પણ વર્ક પ્લેસ ઉપર તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવે જ નહીં. આપણે ભગવાનને આગળ રાખવાના દરેક કાર્યમાં. આપણે તો ભગવાનને આગળ રાખીશું તો ભગવાન આપણને આગળ રાખશે. ભગવાનને આગળ રાખો તો ભગવાન આપણને આગળ કરે. પણ જો આપણે ભગવાનને ભૂલી જઈએ તો ભગવાન પણ ભૂલી જાય. એટલા માટે કે દરરોજ આપણે ભગવાનને યાદ કરવાના છે. ઘરમાં મંદિર હોય, ત્યાં પાઠ પૂજા થાય. પૂજા છે પણ કરવાની કહેલી છે. એટલે દરેક આપણું જે કાર્ય સવારથી ઉઠીએ સાંજ સુધી થાય એની માટે આપણે અનુકૂળતા થાય. રાત્રે પણ આપણે પ્રાર્થના કરીને સૂઈએ તો નિંદ્રા પણ આવે અને શાંતિ પણ થાય. એટલે ભગવાનનું જેટલું આગળ રાખીશું, ભગવાનની મહત્તા જેટલી સમજીશું એટલી મહત્તા આપણી વધશે. અને જે ભક્તો થઈ એનું આપણે જોઈએ છીએ કે એમની મહત્તા વધી છે.